ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકામાં આવેલ જય સિનાળની જોગણી અને બાલા હનુમાનજી મહારાજ નાનાપુરા આશ્રમ ખાતે ભવ્ય શ્રી રામકથા અને શ્રીમદ ભાગવત કથા યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક નગરી સિનાળની જોગણી માતાજીના ધામ અને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતે સત્યામાના સાનિધ્યમાં 18 દિવસની શ્રી રામકથા અને શ્રીમદ દેવી ભાગવત કથા યોજાઈ। ત્યારે મોટી સંખ્યામાં ભજન અને સત્સંગ અને ભોજન સાથે ભવ્ય ભક્તિમય વાતાવરણ સર્જાયું। ત્યારે કુંભ જેવું વાતાવરણ જોવા મળ્યું। આ પ્રસંગે કથાનું રસપાન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો અને ભક્તિના વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સળંગ 2 કથા પહેલા 9 દિવસ શ્રી રામકથા અને 9 દિવસ શ્રીમદ દેવી ભાગવત કથાકાર તરીકે શિવદત્ત બાપુ દ્વારા સરસ મજાનું આયોજન કરાયું। સિનાળની જોગણી માતાજી અને બાલા હનુમાન આશ્રમ નાનાપુરાના મહંત દેવગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન ચાલી રહ્યું છે અને ભજન ભોજન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। આ બધાને ભેગા કરું છું, કોક કઈ લઈ જજો, કોક કઈ લઈ જજો। આ ફેરથી મળવાનો નથી, પૂરા નથી પણ નાનાપુરા તો જસ આપવાનું કારણ કે આ ભૂમિ એમની છે અને આ ભૂમિ નાનાપુરાની દેવ ભૂમિ છે। જય હો। નહીં તો મારે તો સનાળ છે, નાનાપુરા છે, મઘાપુરા છે, મોટાપુરા છે, સાપુર છે, મોસાલી છે, રામનગર છે, મારે 7 ગામ છે। બનાવવા માટે રોતો, કારણ કે અમારે તો સાધુનું કામ આવો મંડપ જોઈ જાય એટલે અડીંગો લગાવીને બેસી જઈએ। એ સાધુ પાસે હોય કે ના હોય અને અમે અડીંગા લગાવી દઈએ, જીદ કરીએ, સાધુ પૂરું કરતા રોતો રહી જાય। મારો અનુભવ છે કે રાધનપુર તાલુકામાં તો આટલી પબ્લિક કોઈ દિવસ નહીં આવી હોય। તો કેટલું નાનાપુરા ભાગ્યશાળી, પણ મારું નાનાપુરા આવું ના હોય ને તો માને ઉભું રહેવું પડે। માં તો ધન આપે, પૈસા આપે, ઢગલો કરે, પણ કરવા વાળા કોણ આવે? સેવા। ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ। નાનાપુરા જેવા ગામ વાળા મારા જેવા ભાગ્યશાળી મહાત્માને ટેકો કરે તો પૂરું થાય। વાહ વાહ વાહ। ને કે હું એકલો આકાશ ને પાતાળ ભેગું કરું ને તોય ના થાય। વાહ બાપુ, થઈ જાય તો મારે ક્યાંથી બધું લાવવું? આ બધું રોજ કઈક કહેવા। ધનની કોઠીઓ ભરી હોય પછી ખાવા બેસીએ તો ખાલી થાય કે ના થાય? તો હું રોજ શું કહું, ક્યાંથી લાવું? ધન્ય ધન્ય। એમાં માં સતિયા બેઠી છે, મારા હનુમાનજી છે અને પાડોશમાં માં જોગણી છે। કારણ કે 4 કથા 4 શાસ્ત્ર જે આપણા હતા એ આ ભૂમિ પર પૂરા થયા। મને પણ સમજણ નથી પડતી હું શું કરું। મારી સાચી વાત છે, હું કોઈને ભરમમાં નથી રાખતો, મને પોતાને જ ખબર નથી ને આ 4 શાસ્ત્ર જે આપણી કથાઓ છે, રામાયણ, શિવ કથા, દેવી ભાગવત અને ભાગવત, 4
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.